લાખો રૂપિયાના સાયબર ફ્રોડના ગુનામાં પોરબંદર પોલીસે જૂનાગઢની જેલમાંથી કબજો લીધો છે તેવા હિરલબા જાડેજાને ગઈકાલે 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પોલીસે શક્યતા દર્શાવી છે। કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ડિજિટલ એરેસ્ટ કરીને કરોડો રૂપિયા પડાવવાના ગુનામાંથી અમુક રકમ હિરલબાએ જેમના બેંક ખાતા ખોલાવી આપ્યા હતા તે એકાઉન્ટમાં જમા થઈ હતી અને એ જ દિવસે એ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા। તેમજ ટૂંકા ગાળામાં ખોલવામાં આવેલા 14 જેટલા બેંકના ખાતામાંથી 10 ખાતામાં હિરલબા જાડેજાના નિવાસ સ્થાન સુરજ પેલેસનું એડ્રેસ બતાવવામાં આવ્યું હતું। ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને અનેક ચોંકાવનારી વિગતો આપી હતી। હિરલબા જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધવામાં આવેલ છે તેમાં ગઈકાલના રોજ હિરલબા જાડેજા તથા હિતેશ ભીમા ઓડેદરા નાઓને અટક કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી અને તેમાં હિરલબા જાડેજા તથા હિતેશભાઈના દિન 2ના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે। આ ગુના સંબંધિત આપને વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે સાહેબ છે, સાક્ષીઓ છે, તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે। આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ 40થી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આજે 40થી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી 15થી વધુ એકાઉન્ટમાં અમને લગભગ 50 કે એનાથી વધારે સાયબર ક્રાઇમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે, જેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે। અમુક ખાતા ધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતા ધારકની સાથે આ ગુનાના જે સાગરીતો, આ ગેંગના જે સાગરીતો છે એ લોકો પણ જાય છે અને એ લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે, જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે। હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્ત્વના ઘણા બધા પુરાવા મળેલ છે। તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સહાયક છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે, કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે। એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આરટીજીએસ હોય કે હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે। એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે। સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હિરલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે, માહિતગાર છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે। આંગળીયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે, જે સીધી રીતે આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે। આ જે ખાતા ધારકો જેમના ખાતા ખોલાવેલ છે એમના જે ખાતાના જે એમના જે ચેક છે એવા સહી કરેલા જે ચેક હોય, સેલ્ફ લખેલું હોય કે ઉપર કંઈ વિગત ન લખેલી હોય કે રકમ ન લખેલી હોય એવા ચેકના ફોટોગ્રાફ્સ પણ અમને આ વોટ્સએપ ચેટમાં મળેલ છે। સાથે સાથે જે અમારું સીડીઆર એનાલિસિસ હોય છે એમાં પણ હિરલબા જાડેજા આ બધા આરોપીઓ સાથે ખૂબ જ બધી રીતે ટૂંકમાં સંકળાયેલ છે એ પ્રકારના પુરાવા મળેલ છે। આરોપીઓ અંદર બધી રીતે આ મુવમેન્ટથી આ જે પણ ગુનાઓ થઈ રહ્યા છે એની સતત વાતચીત સાથે સંપર્કમાં હોય તે પ્રકારના પણ અમને પુરાવા મળેલ છે। જ્યારે આ એકાઉન્ટ ખોલવાના જ્યારે હોય છે ત્યારે જે બેંક મેનેજર વગેરેને બોલાવેલ છે અને એની સાથે આ ખાતા ધારકોને પણ બોલાવેલ છે એ પ્રકારના પણ અમને કોલ રેકોર્ડ પણ વગેરે મળેલ છે। સાથે સાથે આ જે અકાઉન્ટ્સમાં આ બધા એકાઉન્ટ્સમાં સાયબર ક્રાઇમ સિવાય પણ ઘણા મોટા આર્થિક વ્યવહારો
થયેલા છે કે એમાં પણ સાયબર ક્રાઇમ અથવા તો બીજા અન્ય પ્રકારના મોડસ ઓપરેન્ડી ધરાવતા ગુનાઓની વિગત ભવિષ્યમાં આમાં આ તપાસ દરમિયાન ખુલી શકે તેમ છે અને એની પણ હાલ તપાસ અત્યારે ચાલુ છે તથા આ જે એકાઉન્ટ જે ઓપરેટ જે